પહેલા તો આયા તાળીઓથી વધાવી લો કે એને ગૌશાળા બનાવવા માટે 8 વીઘા જમીન આપી દીધી. સૌને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું, દુનિયામાં બધાને લેવું ગમે, દેવાવાળા તો કોક જ છે. સૌને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું, પણ દેવું દુનિયામાં ઈ તો બહુ વહમું લાખા વિછિયા. આ તો હવને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું. એવી એક જબરજસ્ત આ પરગણામાં શંખેશ્વરથી આ 12-15 કિલોમીટર આ ગામ, અને આ જબરજસ્ત એવો સંકલ્પ કરી અને જેને આવડા મોટા રામકથાના અને ગૌશાળાના જેને સંકલ્પ લીધા કે ગૌશાળાનું આમ તો ખાતમુહૂર્ત પણ થઈ ગયું ગૌશાળા બનાવવા માટેનું, કે મિનિમમ ઓછામાં ઓછી 2000 ગાયું આ સચવાય એવું એક ભાગીરથી કાર્ય પરગણાને થાય છે. ત્યારે તાળીઓથી વધાવી લ્યો. જ્યાં ગા હોય, હું તો એમ કહું છું જેના ફળિયામાં ગા બાંધી છે ને એ જ સ્વર્ગ જેવા ઘર છે. આપણે હરક ને નરક જોયા નથી. મહાપુરુષો વાતો કરે કે આને સ્વર્ગ કહેવાય, આને નરક કહેવાય, મેન તમે એકે નથી જોયા. અને જેટલા આપણા પેલા ગયા છે એ કોઈ આવીને કહેવાય નથી આવ્યા ગમે હરગમાં છે ગમે નરકમાં છે. પણ જેના ફળિયામાં ગા બાંધી હોય 33 કરોડ દેવતા ગાયના અંગની માથે છે, આવું આપણા શાસ્ત્રો કહે છે, હિન્દુ શાસ્ત્રો. એટલે મને એટલી ખબર પડે કે જેના ફળિયામાં 1 હોય 2 હોય 5 હોય 25 હોય જેટલી ગાયું બાંધી હોય એના ફળિયા હરગ જેવા છે, એ જ સ્વર્ગમાં છે. પછી કોને જોયું ને કોને ન જોયું કોને ખબર છે. એમ હારા કામ કરો એટલે સ્વર્ગ તો મળે જ, આવું આપણા શાસ્ત્રો કહે છે. ત્યારે મને અહીંથી એક ભારતની અને ગુજરાતની ઓળખાણ દેતો કવિ એટલે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસીમ કહેતા કેવું છે આપણું ગૌરવવંતું ગુજરાત. આટલા બધા સંતો મહંતોની હાજરી આમ નજર તો કરો. હજી આ ક્યાં ગયા બ્લેક બાપુ? હાય 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 હાય, બ્લેક એ બ્લેક છે બાપુ, પણ એવા કામ કરે છે બાપુ હારા. આયા કીધું એને જીવ દયાના, કોઈ રસ્તા ઉપર કોઈ કૂતરાથી માંડી કોઈ માલઢોર, આ બધા કાંઈ પણ થયું હોય તો બાપુ બહુ સારા કામ કરે. અન્ય પણ આ બધા ભગવાદારી માતાઓ બહેનો વડીલો આટલી બધી સંખ્યામાં તમે એક ધર્મના મંડપ નીચે જ્યારે મળ્યા છો ત્યારે મારે માતાજીની વંદના કરી ભગવતીના દુહા અને સંથી કાર્યક્રમની 1-2 વાતું તમને ઉતરેવી મગજમાં અને ગળામાં ઘૂંટડો ઉતરેવી વાતું કરવા આવ્યો છું. ત્યારે શરૂઆત મને યાદ કરતા થાય. શું લખે છે ત્રિભુવનજી આમાં? તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો, એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અને આજ પણ ઉભા છે અડીખમ પાળિયા, આજ પણ ઉભા છે અડીખમ પાળિયા, બધા વાટ જોઈ જુધની ગામ જાપે, એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી, તન ધન્ય હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. આખું ભારત અને એમાં આખા ભારતમાં આપણી ગુજરાતની ધરતી છે, પવિત્ર ધરતી છે. આમ તો ભારત છે ઋષિ મુનિની ભૂમિ છે. હમણાં જ અહીંથી ભજન ગાયું ને, જલારામ બાપા વીરપુરના પાદરમાં હરીને હરાવ્યા, પાછા પગલા ભરાવ્યા, જોગી જલિયાણ દેતો હરીને હરાવ્યા વીરપુરના પાદરમાં, ભગવાનને ભઠ્ઠો પડીને પાછું જવું પડ્યું. એવા જલારામ બાપા જેવા સંતો જન્મા ભૂમિમાં. એથી આગળ કોઈ તમને હારી મહેમાન ગતિ કરાવવા, હારા રોટલા જમાડે, 32 ભાતના ભોજન જમાડે, પણ આ દેશમાં એવી દીકરીઓ જન્મ્યા ગુજરાતમાં કે જેને દીકરા ખાંડી ખાંડી અને આપી દીધા. તમારામાં ત્રેવડ હોય તો લેતા જાઓ, દીકરા ખાંડીને આપી દીધા બિલખાના પાદરમાં. આવી દીકરીઓની આ ભૂમિ છે. એટલે કવિ કહે છે આમાં, આય કડક ધરતી જહાં ખડકની આકરી, આય કડક ધરતી જહાં ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પિયુષ જરણી, એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી, તન ધન્ય હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને હવે સાંભળજો, ગામડા ગામમાં ભોળાનાથનું મંદિર હોય. આમ તો આનું નામ આપ્યું ગૌશાળાનું, ભોળેશ્વર ગૌશાળા. એનું નામ અત્યારથી આપી દીધું. ગૌશાળા બને એનું નામ છે ભોળેશ્વર ગૌશાળા. અને જેને ભોળાને આગળ કર્યો હોય, ચપટી ભભૂતમય ખજાના કુબેરકા, પછી એને દુનિયામાં ક્યાં જવાની જરૂર છે? ગામડાની અભણ દીકરી હોય,
નોલેજેબલ ન હોય, ભણેલી એટલી બધું હોય ને, એને શ્લોક નો આવડતા હોય, એને એવા કોઈ ગીત નો આવડતા હોય, એને સંસ્કૃતનું જ્ઞાન ન હોય, અને એવી દીકરી જ્યારે ભોળાનાથના મંદિરે શિવને રીઝવવા જાતી હોય, અભણબાઈ હોય, તો કેવી રીતે રીઝવે? એવો રાયાવો શિવ શંકર ભોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા. એક અભણબાઈ રીઝવવા જાય તો ભોળાને આમ રીઝવે, અને કોઈ જનોઈ ધારી કોઈ 10 નામ સાધુનો દીકરો ભોળાના શિવલિંગ સામે બેઠો હોય તો એ કેવી રીતે રીઝવે? કય નમામી સમીશાન નિર્વાણ રૂપમ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ, વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. આયા મારા ભાઈબંધ છે નટુભા સોલંકી, મને આવતા વેત કીધું આયા પ્રકાશી અને કે નટુભાઈ 51,000 લખાવે. મેં મારો ભાઈબંધ એટલો નબળો નથી કે 51 લખાવે. એ મન કે તમે બોલો એટલા. મેં કીધું 1 ને 11 લખાવી નાખો, આ તો સારું કામ છે. આયા માં ગવત્રીઓ ભેળી થવાની છે, કતલખાને જાતી ઊભી રહી જાય એવા કામ કરે છે આયા, અને આખા પરિવાર સાથે આવ્યા છે. અને હું તો એમ કહું, વર્ષો પહેલા, આજ નહીં નટુભા, વર્ષો પહેલા વાસરા દાદા સોલંકીઓ તો ગાયું માટે પોતાના માથા આપી દીધા ને જેના થડ લડ્યા છે. આજ પણ હોકારા દીએ છે, જેના હોમાઈ ગયેલા હાડ, જેના હાડ હોકારા દેતા હોય એવી ભૂમિ છે આ. એમાંય વઢિયારની. આમ તો આપણું આખું ગુજરાત છે. ત્યારે મને ભોળાનાથ માટે યાદ આવે, કય નમામી સમીશાન નિર્વાણ રૂપમ, વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ, નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ, હીરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ, એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો. વાદળી વાદળિયું બની અને માણસ સુકાય સંસારમાં, પણ ઓલા હરિયાળા જો હરખા સોલંકી. અરે રે મારા ખેતર દલના ખોડલી ખોડલી, રાજપૂતી તણો પણ મારા રાધા જય સિયારામ, જય સિયારામ. પણ મારા રામા તે રાજપૂતી તણો અન હવે આડો પણ આ તો લીધા પહેલા. અરે રે તે તો આપી અવધના ધણી.
વાત નથી, પણ મેં ઘણીવાર મારા ડાયરામાં કીધું છે. એક જમાનો હતો કે રાજપૂતે કે અન્ય પણ કોઈ પણ સમાજના જેને જેને ધર્મના ધીંગાણા કર્યા પોતાના માથા દઈ દીધા. આ કથાના આ ગૌશાળાના પાયા જ્યાં ખોદવાનું મુહૂર્ત કર્યું અને રોહિતભાઈ ખેર અમારે આઈના રાજપૂત છે એને કીધું એટલે પોથીના મુખ્ય દાતા બની ગયા. મુંજાતા ને હું રાજપૂતનો દીકરો છું, વધાવી લો તાળીઓથી એક વારીને. અને હજી એ કીધું છે કે મુંજાતા ને હવે 2000 ની બંધ થઈ ગયા, 500 વાળી લઈને ઊભા થયા છે. આનું નામ મર્દાનગી છે યાર. સારા કામ થતા હોય અને એમાં જો હું તમે ઊભા ન રહે, આવું જ્યારે ખંભે ખંભો મિલાવીને ઊભા રહેવાનો સમય છે. હવે જ્ઞાતિ મૂકી દો, હિન્દુ બનવાની જરૂર છે. આપણે જ્ઞાતિના બહુ વાડા પાડી દીધા, હવે હિન્દુ બનો. અને આવા સનાતન મંડપમાં જ્યારે મળ્યા છે, આમાં રઘુવંશી હોય, ઠાકોર સમાજ હોય, કોઈ પણ 18 વર્ણ જે જે રહેતા હોય એ બધા આમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી. જેને 500 ખાલી 500 આપ્યા ને એને સલામ છે અહીંથી કે એને ગાયુના હારા કામમાં તો આપ્યા ને. જેને 50 રૂપિયા મજૂરી કરતા કરતા આપ્યા ને એ 50 કરોડ બરોબર છે. એટલે વધાવી લો એકવાર અમારા ખેરને જોરદાર તાળીઓથી. ભાઈ ભાઈ પણ તારી વાહણી વાળું બધી પણ મારા દ્વારકા વાળા હું ગાય ગઈકાલે મારો ડાયરો હતો કઠવાડા. હું ન્યાય બોલેલો કાંકરીજી ગાયનો મહાકુંભમાં ડાયરો હતો. ત્યાં મેં કીધું અટાણે જ્યાં જ્યાં ગૌશાળા આવ્યું છે ને અને જ્યાં જ્યાં આવા સારા કામ થાય છે ને ત્યાં દ્વારકા વાળો હજી આંટો મારવા આવશે. શું કામ કે ભગવાન દ્વારકા ભગવાન ગોકુળ મૂકી અને દ્વારકા વ્યા ગયા. તેથી આ દોહો લખાણો કે તારી વાહળીએ વળુંબતી નવલખ ધેનું મારા નાથ એને હરિવર ફેરવવા હાથ. હે ભગવાન તું કેદી પાછો આવીને આને હાથ ફેરવીશ. આ ગાયુમાં એક એક કણમાં ભગવાન બિરાજે છે, જગતમાં બિરાજે છે. એટલા માટે આપણે ગૌવંશને આપણી માં કીધી છે. ગવત્રી તો આપણી માં છે. હવે સાંભળજો આમાં તારી વાહળીએ વાળું પતિ પણ મારો દ્વારકા વાળા પણ તારી વાહળીએ વાળું પતિ અને 9 લાખ ધેનું મારા નાથ એને હરિવાર ફેરવવા. અરે રે તું તો શું માન લે તો સાંભળા. જય સિયારામ. આ તમે પૈસાનો જેટલો ઘોળ થાય છે બધા ગૌશાળામાં વપરાવાના. તમે બેઠા એમાં કદાચ તમારા ખીચામાં ન હું સમજુ છું કે સમય બધાનો હોય છે. સમય બળવાન છે ને સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. પણ આકલો જ કરો, એ આપણા બાપનો આગવો છે. એમાં ક્યાં કોઈની ભાગીદારી છે? સાલા બેટરી લો થઈ ગયું એમ બેઠા. સાલા કેમ ઘરથી કંટાળી ગયા હોય ને સાંજે ડાયરામાં આવ્યો હોય. દાંત કાઢો, આકલો કરો, પડકારો કરો. તમને જોઈને તો મને મજા આવે ત્યારે. હા, રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. અને મળો છો તમે મોટી મહેફિલ લાગે છે. તમે આમ મૌન થઈને બેસી જશો મને એકલા કંટાળો આવશે. મજા તો આવે ને યાર. આમાં પડકારો દાંત કાઢો. પૈસા તો બીજા નંબરની વાત છે યાર. એ તો થઈ જાય છે. હોય તો આવજો આ સુધી, અને ન હોય તો તમે તમારી ઉપાધિ કરતા ને. આ તો સમય છે. કોક દી ભગવાન આપે તેથી સારા કામમાં વાપરજો. એમાંય બીજી વાત નહીં, કારણ કે તમે સારું કરો છો 1000%ની વાત છે. અને તમારા સારા વિચાર છે એ 1000%ની વાત છે. જો તમારો સારો વિચાર ન હોય તો તમે અટાણે ડાયરામાં થોડા બેઠા હોય. નો તમે મુંબઈના બિયર બારમાં બેઠા હોય, નજર મોહે લાગી રાજા થોરે બંગલે મેં. તમે અટાણા શું કામ બેઠા છો? તમારી પેઢીયું ભજનથી જોડાયેલી છે એટલે તમે બેઠા છો. તમે નહીં તો તમારા બાપે કે એના બાપે ભજન કર્યા છે એટલે તમને આ ચેતના ખેંચીને લાવી છે. એટલા માટે મને યાદ આવે. જય જય સિયારામ.
દડિયો જંગલમાં વસે પણ મારા ભોળાના હર 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 મહાદેવ પધારો આ દડિયો જંગલમાં વસે અનવાળી ઘોડાનો દાતાર પણ ત્રુછો રાવણ જામને આવી માવડિયું આવી બહેનો જ્યાં સુધી ઘોળ કરશે ને ત્યાં સુધી આ ભારતની સંસ્કૃતિ અખંડ રહેવાની એટલું યાદ રાખજો. આ બાકી કેટલાય કપલ આપણે નથી જોતા બહાર બેઠા હોય સાલા આપણને એમ થાય ક્યાં બેઠા છે. આ જો બે જણા ભેળા થઈને હપીને આવ્યા કાંઈ ગૌશાળાનું સારું કામ છે તો આપણે આ ડાયરામાં 5-25 રૂપિયાનો જે ભગવાને ખીચામાં આપ્યા એનો ખોળ કરવો. અમુક તો સાલા એવા અવાવરી જગ્યાએ બેઠા હોય તો આપણને એમ થાય કેવા ઝાડામાં બહાર નીકળશે. પણ મારો દડિયો જંગલમાં વસે પણ મારા ભોળાના હર 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 મહાદેવ અનિલ તો ઘોડાનો દાતાર પણ ત્રુછો રાવળ જામને અરે રે એને હાકી દીધો આખો હાલાર. આગળ અને તો રૂપાળા હવ કોઈ રે હવ કોઈ આ બધાય જેટલા ગોળ કરે છે બધાય જેટલા પૈસા આવવાના છે એ બધાય પૈસા ગૌ સેવાના લાભાર્થે વપરાવાના છે. એટલે જ્યાં મજા આવે ને વાપરજો. હું મારા માટે નથી બોલતો પણ તમે 1000 વાપર્યા છે તો 50,000 દેવાની તૈયારી મારા ભોળાનાથની છે. ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એટલે આયા 1 રૂપિયો તમારા તરફથી આવે કે 1 લાખ આવે કે 1 કરોડ આવે એ બધાય સારા કામમાં વપરાવાના. અને બીજી વાત કે હજી નંબર પડે છે, ફિલ્મ આખું બાકી છે. હા હવે સાંભળજો આમાં દેવોની આગળ અનવાળી રૂપાળા હવ કોઈ રે પણ આ તો ભેળા રાખે ભૂ અરે રે મારો કૈલાસ વાળો કાગડા માધવ નથી માંગતો પણ મારા દ્વારકા વાળા મારા માધવ નથી માંગતો હું તો કરોડ રૂપિયા કીર્તાર. હે ભગવાન તમે બધાય ડાયરો સાંભળવા આવ્યા. અરે આવો ભીખુભા આવો, બહુ જૂના ભાઈ બનશે અમારા. આ ભીખુભા મેં કીધું એમ આ રાજપૂતો ઘણા બધાય છે, રઘુવંશી છે, ઠાકોરો છે, બધાય છે આયા. કોના હું નામ લઉં? ભીખુભા એવા બધાય. અને આ નાડોદા એટલે તો નરવૈયા રાજપૂતો છે. અને હું આપને હૃદયથી કહું છું કે આયા તમે હું હૃદયથી કહું, મને પગે લાગતા નહીં, કારણ કે હું પગે તો ભગવાનને લાગવાનું હોય. આપણે ક્યાં એટલા લાયક હતા કે આપણને પગે લાગવું પડે? ભીખુભા બિરાજો, આપણે મળીએ હમણાં.
આયા મારા બધાય જાણીતા ઘણા બધાય ચહેરાઓ છે. હાવ અજાણ્યું શહેર છે પણ દાદામાં ક્યાંય ગોળખીતા નીકળે એટલે હું હૃદયથી કહેવાય કે તમે પૈસાનો ગોળ કરવા પગે ન લાગતા. પગે આ સંતો બેઠા ને લાગો. આ વ્યાસપીઠ છે એને પગે લાગો. આપણે તો માણસ છીએ યાર. પગે તો ભગવાનને લાગવાનું ને આપણા મા બાપને લાગવાનું હોય. હા, અને પગે લાગવા જેવું હોત તો હેલિકોપ્ટર લઈને ડાયરા કરવાનું આવે, થોડો ગાડીમાં આવું. હા, આ તો તમારા આશીર્વાદ છે, તમે સાંભળો છો દિલથી. પગે તો આપણે સંતોને લાગવાનું છે, પગે તો આપણે સદગુરુને લાગવાનું હોય. પગે તો આવી વ્યાસપીઠ ઉપરથી જ્યાં ધર્મની વાતો થતી હોય એને આપણે પગે લાગી. પગે તો મહાપુરુષોને લાગવાનું હોય. ત્યારે મને યાદ આવે તમારા બધાનો પ્રેમ છે ત્યારે પણ મારા માધવ નથી માગતો અને તારી પાસે કરોડ કરોડ રૂપિયા કીર્તાર. પણ એવો વખતે અમાણો વ્યવહાર. અરે રે તું તો હાજવી જાજે હામળા. સનાતન ધર્મના મંડપ નીચે શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છીએ. તમારી આગળ હોય તો 5-5 ગોળ થાય, ન હોય તો એવું નથી ફરજિયાત કે તમને હમસાય કરવા પડે. એ તો આપણી પરિસ્થિતિ હોય, એવું જીવવાનું હોય. પણ બધાય બે હાથ માટે આટલું તો થશે ને. કદાચ રૂપિયાનો ગોળ ન થાય પણ 1 મિનિટ માટે ભગવાન શિવને યાદ કરું. મને તાળીઓનો સાથ આપજો. આપણા કૈલાસના શિખર માથે ભગવાનને ખબર પડે, ભોળાનાથને, કે આપણને એને બનાવ્યા છે, આપણે એની ભક્તિ કરવાની છે. આપણને માણસ બનાવીને મોકલ્યા છે જગતમાં. કાંઈક આપ્યું હોય તો કાંઈક દેતા જાજો. હુકાણા હડ પાડોશી બાળને મોઢે મુઠ્ઠી સણ નાખતો જાજે. તને મળ્યું હોય તો કાંઈક આપતો જાજે. ત્યારે ભગવાન ભોળાનાથ માટે 2 કડી ગાવી છે. ત્યારે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. અમુક તો હજી અદબ પાડીને બેઠા. પાડી લ્યો, આવતા જન્મમાં આજીવન પાડવાના દી આવશે યાર. હા, આજીવન ન પાડવી પડે એટલે પાડી લ્યો. ક્યાંક ભગવાનનું નામ લેવાતું હોય. ભગવાને કીધું છે આપણા શાસ્ત્રોમાં. હા બાપુ, પધારો પધારો. આશીર્વાદ. જય મહાકાલ. अकाल मृत्यु जो मरे जो काम करे चंडाल का, अरे काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. હા હા, કાળની તાકાત નથી. કાળના જડબા ઝાલી લે મારો ઉજ્જૈનમાં બેઠો ભગવાન મહાકાળ. એટલે આઈથી ઠેઠ મારી નજર પૂગે ત્યાં સુધી 1 મિનિટ માટે ખાલી તાળીયું પાડો. મને ખબર પડે કે આપણો અવાજ મારા ભગવાનના કાન સુધી, ભગવાન ભોળાનાથ સુધી પોગે. આ વિડીયો વાળા ભાઈ લઈ લીજો આ બધાઈને, કારણ કે ખબર પડે દુનિયાને કે આપણે ધર્મથી કેટલા નજીક છીએ. हर हर महादेव महादेव, हर हर महादेव महादेव, हर हर महादेव महादेव, हर हर महादेव महादेव. या मारू वठिया. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. આટલી બધી તમારી તાળીઓ. હવે સાંભળજો તાળીઓનો સૂર કેવો છે. વગાડો, તાળીઓ વગાડો. મ્યુઝિક બંધ કરવું છે, ખાલી તાળીઓ સાંભળવી છે. હર 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 મહાદેવ, હર હર મહાદેવ. ઓમ
ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય. આટલી તાળીઓ પાડી લ્યો ને, તમારા કુટુંબમાં કોઈ દી રોગ આવે ને તો બોલવાનું બંધ કરી દો. એ મારો ભગવાન છે યાર. હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભવગણ ભૂત ભયંકર ભૂતળનાથ અધંકર તે નકતે. જંગર પાઉંગતે ડમરૂજ ડંકર બાસ ડંકર શંકર તે કૈલાસ હરે. પરને અનમોદ દરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે. મારો કામ પ્રજાલન નાચ કરે. પૈસાનો ઘોળ થાય છે, બધા લઈ લીજો. તમારે કાયમ આવે ઘોળ કરવામાં, થોડાક રવાઈ દેજો. માલ હે તો મોહબ્બત હે યાર. સાલું પૈસા ન હોય ને તેથી હગાઈ નથી બોલાવતા. એ છોકરાના લગ્ન કરે ખાલી ફોર્માલિટી માટે કે કંકોત્રી મળી ગઈ તમને, આપણે જો આ મળી ગઈ તો લગ્નમાં આવી જાજો, એમ કે આવી જાજો લગ્નમાં. પછી આપણે ન જાવ તો સાલા લગ્ન થઈ જાય. પણ પૈસા વાળા હોય ને પછી કંકોત્રી દે, 2-3 વાર ફોન કરે, પાછા એમ કે તમે નહીં આવો ત્યાં સુધી જાન નહીં હાલે હો. શું કામ? પૈસાનો પાવર છે એટલે. આ દુનિયાના નિયમ છે, ગરીબના કોઈ હગા નથી યાર. અને એટલા માટે હું કહું છું થોડીક રવા દેજો. નવા બંડલની સ્મેલ બહુ સારી આવે. આ ઓશિકા નીચે પડ્યા હોય સાલી નીંદર આવી જાય, ખબર ન પડે આંખ કેમ બંધ થઈ જાય. અને હું તો ઘણી વાર કહું છું, સાંભળી લેજો કે તમારા હોસ્પિટલમાં કોઈને દાખલ કર્યા હોય ને, બાટલા ચડાવ્યા હોય ને, ટાઈફોઇડ થઈ ગયો હોય ને, મેલેરિયા થઈ ગયો હોય ને, ઉતરતો ન હોય ને, અનુભવ કરી લીજો. પછી મને મળજો તમે. એને ખાલી 2-5 લાખ રૂપિયા ઓછી કે મૂકી આવજો, હવારમાં બાટલા બંધ કરી દેવા પડે. એ પૈસાની તાકાત છે યાર. એટલે હું કહું છું માલ હે તો મોહબ્બત હે યાર. આ નટુબા ભવગણ ભૂત ભયંકર ભૂતળનાથ અધંકર તે નકતે. આયા સરસ મજાની વ્યવસ્થા કરી છે. નાસ્તો છે ને, નાસ્તો આપો છો ને, કાંઈ વાંધો નહીં. હમણાં મારો એક પ્રોગ્રામ હતો, એમાં લસ્સી આવી, લસ્સી ચાલુ ડાયરામાં. હવે લસ્સી આવી ને તો હારા લાડુ મડી પડવા. એ કે મારું બેટું લસ્સી આવી કરવું શું? હવે આમાં તમે નાસ્તો કરો ને વાંધો નહીં, પણ અમુક તો સાલા નાસ્તા હાટું આવ્યા હોય એ રોકાઈ જાય. નાસ્તો કરીને ઘરે ન જાતા. હા, મારા ગળાના હમ છે ને તમને તમારી માતાજીના હમ છે, જો નાસ્તો કરીને નીકળ્યા તો સાલા. કારણ કે મેં જોયું લસ્સી જેવી આવી, લસ્સી પી નીકળી ગયા. મને એમ શું કે ડાયરો સાંભળવા આવ્યા છે કે મારા વાલીડા લસ્સી પીવા આવ્યા છે. એટલે મારે તેમ હતું કે હજી મને ખબર હોત તો કદ કે અમને મોડો નાસ્તો આપજો ને. અમુક તો ગુંદી ગાંઠિયા ઝાપટીને કહે છે કે હાલો બાપા મારે સવારે વહેલું જાગવાનું છે. તો તમારે વહેલું જાગવાનું શું? અમારે વહેલું કઈ હશે જ નહીં. પણ એટલે બધાની વિનંતી, હું તો આનંદ કરાવું છું. આ એક વ્યવસ્થાનો ભાગરૂપ છે. બધાએ નાસ્તો કરી લ્યો પ્રેમથી, પણ પાછા ડાયરામાં ધ્યાન આપજો. નકરા ગાંઠિયા સામું જોઈને બે હતા ને. હા હા નટુબા, હા સોલંકી. આયા દલવાડી સમાજ આયા આટલી ગરમીમાં ચા પાણીની સેવા કરે છે, એમને તાળીઓથી વધાવી લ્યો. હવે મેં કીધું એમ આ તો બધાય વર્ણ વ્યવસ્થા છે, બધાય ભાગ છે આપણા સમાજોના. પણ આમ તો આપણે આખરે તો હિન્દુ બનવાની જરૂર છે. આપણે બધા જ્યારે આવી સેવા આપો છો ત્યારે આનંદ કરવો છે. હજી તો આ દુઆસન ગાઉં છું, મારે તમને સંભળાવા છે ગીતો. પણ શું કીધું આમાં? કેવો છે ભોળોનાથ? ભવગણ ભૂત ભયંકર ભૂતળનાથ અધંકર
करते लगते घड़नम ब्रह्मांड हले जड़नम 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 करे जय भोलेश्वर महादेव जय भोलेश्वर महादेव जय सिद्धनाथ महादेव जय सिद्धनाथ महादेव घड़नम जड़नम ब्रह्मांड हले जड़नम जड़नम कराम जरे सतरम जड़नम गण साधु सदे कड़के धरणी कड़नम कड़नम कड़के धरणी कड़नम 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 कड़के धरणी कड़नम कड़नम हड़नम नाथ जगत हरे करुण करुणो दरी पशुपालन काम प्रजालन नाच करे यार रोइसी તમારા માટે આમ તો બહુ ગવાતું હોય છે એટલે હું એક બે કડી તમને આ સંભળાવવા માટે ભગવાન રાઘવજીથી પોતાના સોમાન માટે થઈ અને રામ જેથી અયોધ્યાના પાદરમાંથી નીકળી 14 વર્ષનો વનવાસ આપ્યો સીતાજીનું હરણ થાય સોમાનની લડાઈ માટે જેથી મારો રાઘવ નીકળ્યા આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ પોતાના સોમાન માટે જેથી રાઘવ નીકળ્યા લંકાના પટાંગણ માથે ત્યારે આલાકમાં બારોટ નામના કવિએ મારા રામને લાડ લડાવી અને બે કડી ગીતમાં કીધી કેવો લાગે છે મારો રાઘવ હિમાલયમાંથી કુલુ મનાલીથી વધાવી લ્યો અમારા બાળ ગોપાલને એકવાર તાળીઓથી વધાવી લ્યો જો સાલું ભગવાન કપડામાં કેવો રૂડો લાગે અને પાછા ગુજરાતી સાંભળતા ને હિન્દી સાંભળો છો ને हिंदी सुनते हैं ना हम हिंदी में भी बोलेंगे आप फिक्र मत करो हाँ पहचान बताना तो हमारी आदत ही नहीं है लोग हमें चेहरा देखकर ही पहचान लेते हैं हाँ हाँ उज्जैन क्या बात बजे तांबाला जोराला दूध हुकले कपीदा वाला चढ़ा सैन मेघ माला बलाकारी सार खुदरा वडाला गाजे बलाकारी जोमधारी हला पति लायो दल पद्मा ढार जय सिया राम बजे तांबाला जोराला दूध हुकले कपीदा वाला चढ़ा सैन मेघ माला बलाकारी सार खुदरा वडाला गाजे बलाकारी जोमधारी हला पति लायो दल पद्मा ढार उठिया हम लंके सारा दूध भारी जम धरा धरा भले आविया तो दान भाई आविया संगत पड़े दारवा चारणा बेड़ो नामरा भामणा लिया वधारणी नूर चारणी के दार मैया सुधारणी कवे सारा हिंगल आज आज माता हाजिर हजूर વીરતાનું ગીત છે ભગવાન રાઘવે જેથી ચડાઈ કરી તેની વીરતાના કવિએ વર્ણનો કર્યા છે બહુ જાજુ ભણેલા ડિગ્રીઓ મેળવેલા હોય ને એ પાસે એમ કે આવું એકચ્યુઅલી હોય ખરું હવે તમે કોઈથી ઘર બહાર નીકળ્યા જ નથી તમને ક્યાં ખબર છે દુનિયા હું હાલે છે જાઓ બોર્ડર ઉપર ખબર પડે ભરી બંદૂકે અટાણે આપણી આર્મી વાળા બેઠા છે ત્યાં બાંગ્લાદેશની બોર્ડર હોય તો ભલે ચીનની બોર્ડર હોય તો ભલે પાકિસ્તાનની બોર્ડર હોય તો ભલે જાઓ કોકની आज पण आपणे केवू पड़े प्रकाश सिंह से क्या भैया के देखा तरत मारा भाई बंधु एना माटे घणी वार कहूं सरदार से चिड़ियों से मैं बात लड़ावा गिद्दड़नु में शेर बनावा 1.25 लाख तो एक लड़ावा 1.25 लाख नी सामे एकलो सिख ने उभो राखी दो उ मने खबर छे એટલી કહું सिख संप्रदाय जेम આપણો हिंदू धर्म छे आखो सिख संप्रदाय छे एमा 10 गुरु थया एमा 10मा गुरु એટલે गुरु गोविंद सिंह થઈ ગયા એને કીધું चिड़ियों से मैं बात लड़ावा गिद्दड़नु में शेर बनावा 1.25 लाख तो एक लड़ावा ता गुरु गोविंद सिंह नाम कवा कहावा एकलो माणस 1.25 लाख नी फौज नी सामे उभो रही जाय શું કામ धर्म ने बचावा माटे धर्म ने राखवा माटे अने जेनामां वीरता छे ने ई भारत भूमिना धर्म ने संस्कृति ने बचावी शकशे बाकी बायला कोई दी बारवटा न करीए के आ नक्की राखजो आ तमे एम कहो के आवुं काई करवुं ज ना जोईने आवुं बधुं होवुं ज न जोईने तो बॉर्डरे आर्मी हटावी ल्यो
બધાયનો સમય હોય છે, બધાયનો કાળ હોય અને બધાયનો ટાઈમ હોય. ભજન કરવાનો એક સમય હોય કે હાથમાં કડતાલ લઈને ભજન કરો. મીરાબાઈના ઝેર પીવા ભગવાન આવ્યો અને ટાણું આવે ને તેદી પાછી ઓળખાણી દેવી પડે. એટલે આપણે બોર્ડર ઉપર આર્મી રાખી, નકર તો આપણે નો આર્મી હટાઈ લઈને તોપું લઈ લઈને બંદૂકું લઈ લઈને તો આ પાડોશી દેશ થોડા હાંકણા રે. એ બીજો દી નો થવા દેતા, દાય ધામા નાખી દે કે ભારત અમારું છે. તો બોર્ડર ઉપર આપણે એ વ્યવસ્થા કરવી પડે છે. અને આપણે આજ બોર્ડર આપણી હાજવીને બેઠા છીએ, આર્મીને લાખ લાખ સલામ કરીએ છીએ. એટલે આપણે ભજન કરીએ છીએ, ધુબાકા મારીએ છીએ. બોર્ડર ઉપર બેઠા છે ને એટલા માટે. પછી કોઈ પણ જ્ઞાતિના હોય, જેને જેને બોર્ડરના હિમાડા હાચવા છે, આર્મીને પણ આપણા લાખ લાખ અટાણે સલામ છે. ત્યારે આંધા ધરોડિયા ભાંદરા વાળા હાકલ એથી ભાગ સૂચા ભાંગ બોલી ગામડામાં દિયા હાથ ભાગ બેટા સિંહ જંબુ ઝાલા પછુટા બનાંગ જાણે તૂટા આસમાન કેતા ફૂટા દામિતા ઝાલા ફાળા દેગ વાળા બલ્લે કાળા વેર જગ બાડુ વાળા રે ગાળા રંગ દાળાપુર ખોદાળા ઉડેલા વાકે વાદળારા નોર આયા પડું તાળી બંદુ કાળી વાગ્યા रणकी सीधवा राग रणकी मुठिया रोगा रणकी मामला होरा करे मार मार हनुमंत धमवान नंगा जाळा जेम हादा वेरी हंदा वाला गाळा थोड़ी आवी છે. આપણા ગાંધીજી એવું ગાંધી બાપુ એવું કહેતા, ભણવામાં આપણે બધાને આવતું કે અહિંસા પરમો ધર્મ, આવું ગાંધીજી કહેતા. પણ ગાંધીજીને જર્મનીના હિટલરનો ભેટો નતો થયો એટલે ગાંધી કહેતા અહિંસા પરમો ધર્મ. એને હિટલર મળ્યો જ નહોતો. તમારે કોઈ યાર તકલીફ જ ન થઈ હોય, તમને વગર વાકે કોઈ નડ્યું જ ન હોય, તમને કોઈ માણસનો અનુભવ ન હોય, પણ કોઈને તમને નડતા હોય ને તો તમે એમ કહો કે આ હારો ના ખરાબ છે. એમ ગાંધીજીને હિટલર નહોતા મળ્યા એટલે ગાંધીજી એમ કહેતા કે અહિંસા પરમો ધર્મ. પણ સુભાષચંદ્ર બોઝ બોલ્યા હતા, ગીતનો જવાબ તો અંગ્રેજોને અમે પથ્થરથી આપવાના છીએ, તો અંગ્રેજો નીકળ્યા આયા. અને બીજી વાત, સ્વામી સચ્ચિદાનંદ એવું કહેતા હતા કે વીરતા પરમો ધર્મ. જેનામાં વીર તત્વ પડ્યું હોય, જેમાં વીરત્વ પડ્યું હોય, એ જ ધર્મનું રક્ષણ કરે, એ જ આપણા વતનનું રક્ષણ કરે, એ જ આપણા સંસ્કૃતિનું જતન કરે. અને એટલા માટે મને આ યાદ આવે છે બે કડીમાં પ્રયાગરાજ. સાધુડા છે ને એને આપણા ધર્મને બચાવવા માથા દઈ દીધા. સોમનાથ તેથી ભંગાણું, સોમનાથ લૂંટાણું ને તેથી 2000 તો આમ તો 2 મણ તો ખાલી જનો એમાં જોખાણી હતી. એટલા બ્રાહ્મણોએ પોતાના માથા આપી દીધા હતા સોમનાથની સખાતે ચડવા માટે થઈને. અને આ સાધુડાએ આપણા ધર્મ માટે માથા દીધા છે. ત્યારે મને આ ગાવાનું મન થાય રાઘવ માટે. દૂધ હુકલે કપીદા વાળા તેડા સેન મેઘમાળા બળા કારી સાર ઉદરા વડાળા ગાજે બળા કારી જોમ ધારી હળા પતિ લાયો દળ પદમાં 18. જય જય સિયારામ, જય જય સિયારામ. આ ગોપાલ આઈ કરંદા કહેરી નાદ હાલિયા હુકાર કરી દો હોતી સે ધરા કાટે લંકરા દુહાર લડવા ઉઠિયા હમા લંકે ધરા દૂધ ભારી જોમ ધરા ધડા બને આવ્યા સુધાર જોમ ધરા ધડા બને આવ્યા સુધાર. જય સિયારામ. બાપુ કેટલા મોજમાં, મન લાગે બાપુને આંકલો કર્યો બાપુ માથું ઉતારી નાખી દે હું. હા, બાપુ આ સનાતન ધર્મની નિશાની છે. જેને વતનને પ્રેમ કર્યો, જેને ધર્મને પ્રેમ કર્યો, જેને ગાવડીઓને પ્રેમ કર્યો, બાપુ એના તો દાખલા અમે દઈ છીએ. આ રાત ઉજાગરા નથી,
આ ભૂતકાળની વાતું તમારી સામે વર્તમાનમાં એટલે વાગોડી છે. જેને જેને ટાણા હાચવા છે ને એની જગતે વાતું કરી છે. જલારામ બાપા આજ નથી, પણ આપણે જલારામ બાપાની વાતું એટલે વાગોડી છે. ટાણું આવ્યું ને તેથી ભગવાનને 2 ડગલા પાછું હાલવું પડ્યું હતું. આ તો જલારામનું વીરપુર છે, અહીંથી હલાય નહીં. અને કીધું તું ટેવડ હોય તો લેતા જા વીરબાઈને. ભગવાન વીરબાઈ માને લઈને નીકળ્યા તો ખરા. જલારામ બાપા વીરબાઈ માને આપી દીધા, પણ હજી વીરપુરનો હિમાડો વળોટે એ પહેલા તો ભગવાનને એમ થયું જાવું ક્યાં વીરબાઈને લઈને. પછી જોડીને ચીપીઓ વીરબાઈ માના હાથમાં આપ્યો. હમણાં આવું છું કઈ ગયા હજી નથી આવ્યા, વર્ષો વીતી ગયા. એટલે કીધું હરીને હરાવ્યા, પાછા પગલા ભરાવ્યા. જોગી જલિયાણ તે તો હરીને હરાવ્યા. આવી દીકરીઓ થઈ ભગવાનને હરીને પાછું જવું પડે. એ આપણી પવિત્ર ભારતની ભૂમિ છે. ત્યારે આ 2 દીકરીઓ જો, આ 2 દીકરી, હું તો એમ કહું છું 5-7 વર્ષની દીકરી છે ને એ જગદંબા છે. તમારે એને પગે લાગી લેવાનું, ક્યાંય જવાની જરૂર નથી યાર. હા, તમે સારા કામ માટે નીકળ્યા હોય 5-7 વર્ષની દીકરી સામે મળે પગે લાગી લેજો. એ જ માતાજી છે, એ જગદંબા છે. અને આ હુવાની ઉંમરમાં દીકરીઓ ગોળ કરે છે અટાણે. અમને આનો નશો છે, અમારે આ પીવાની જરૂર નથી, આ નશો લાગી ગયેલો છે યાર. દાતા સુપે ઘેર માંગન આયો. આઈ તારો કે તેજ મે ચંદ્ર સુપે નહીં, સૂર્ય સુપે નહીં, બાદલ સાયો. રાજપૂત સુપે નહીં, દાતા સુપે ઘેર માંગન આયો. आई चंचन नारी नैन सुपे नहीं, प्रीत सुपे नहीं, पीठ दिखायो. एक कवि गांग कहे सुन सायक बारिया, कर्म सुपे नहीं, अभूत लगायो. कर्म सुपे नहीं, अभूत लगायो. अभूत लगायो. सियाराम मारी रिधि दे, सिद्धि दे, अचुनाव निधि दे. आया આ બધાય તમારા હવે હવની રીતથી રાતને અંજવાળી છે. કોઈએ દીવડામ પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાતને બાળી છે. મેં કીધું એમ 1 રૂપિયો આપ્યો એને આપણે સલામ કરીએ, અને 1 કરોડ આપ્યા આવા સારા કામમાં એને સલામ વધાવી લો. એકવાર મારો ભાઈબંધ જટુભા સોલંકીને એને ખબર પડી કે આજ ગાયુનો ડાયરો છે, એટલે આજ મન મૂકીને આવ્યો છે. અને આયા જેને જેને સારા કામમાં પૈસા વાપર્યા છે એનો તો ભગવાને અનેક ગણું આપ્યું છે. આ મારે થોડી બોલવાની જરૂર છે, અને તમે થોડા અણહમજુ છો, તમને ખબર ન પડે. જેને ગાયું માટે કંઈક કર્યું છે, માવડિયું માટે જેને કંઈક કર્યું છે, ચતુરજી ઠાકોર છે અમારે, એ પણ એટલો ભરહીલો છે. એમાં જેટલી થાય એટલું મહેનત કરજો કે ગૌશાળાના પાયા ખોદ્યા છે પૂરી થઈ જાય એના માટેના પ્રયત્ન તમેનું બધાય સાથે મળીને કરશું. ત્યારે આ કહું માતાજીને કે માં રીધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, બંશમય બુદ્ધિ દે, બાકબાઈ એવી બુદ્ધિ આપજે, એવા ભાઈબંધ આપજે કે સાચી સલાહ આપે. અમુક તો સાલે પડખે સડી જાય, નળિયા વેચાવી નાખે મોભારાના. હા, પાછા કે ચૂંટણી લડવી પડે. હવે ક્યાંથી લડવી? હા, ચૂંટણી ક્યાંથી આમાં લડવી કયો લ્યો? પોતાના 17 મત થતા હોય અને પાછા 17,000ના વોટિંગમાં ઉભા રહ્યા હોય, એ વાંધો નહીં. લોકચાહના હોય તો 1 મત ન હોય તો જીતી જાય, એમાં શંકા નહીં. અને પાછા એમ કે આપણે લડી લેવું છે, પણ ક્યાં લડી લેવું? પડખે આવા ચડી જાય. એમને હારો ભાઈબંધ હોય, તમને સાચી સલાહ આપે કે તારે કરાય નહીં, આ ન કરાય, અને આવું કરવું હોય ને તો મને ગાડીમાંથી ઉતારી દેવું, હાલીને હાલ્યો આવીશ. આવા હારા ભાઈબંધ ભેળા રાખજો. એટલે કીધું સજન સો હિત દે, અન કુટુંબ સો પ્રીત દે, જંગમાં જીત દે માં ભવાની. એટલે મને જટુભા આ છંદ યાદ આવે માતાજીનો. શું કીધું? મારી રીધિ દે, સિદ્ધિ
વરદાન દે શંભુરાની મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની પણ મારા રાણાને કરીએ રાવ કોન કોઈ બીજાને કગરીએ નહીં પણ આ તો ભીડું નો ભાંગણ હા અરે રે મારી વારે આવે વીરવાસરો પરનાળિયું કેસરી ત્રાણે કાંક પહાડે ચપળિયા ચું ચમાકતી એ દૈવાન ડગલે વીર પગલે ધરાય ધમ ધમ ધમકતી જા ધરાય ધમ ધમ ધમકતી જા ધરાય ધમ ધમ ધમકતી રોહિતભાઈ વરદાન દે શંભુરાની મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની મારી સજન સો હિત દે કુટુંબ સો પ્રીત દે જંગમાં જીત દે મા ભવાની જગમાં જીત દે મા ભવાની જગમાં જીત દે મા ભવાની જગમાં જીત દે મા ભવાની હલાદી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું હલાદી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું હલાદી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા પહેલા તો તમારો આવો પડકારો છે એટલે હજી એકવાર આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ You have maintained Indian culture and heritage. મેં એકલાય નહીં તમે બધાય ભેળા થઈને આપણા ભારતના ગુજરાતના વારસાને જાળવી રાખ્યો છે યાર આખા ભારતના વારસો એ જાળવવાનું કામ તમારું પણ ભેળું છે બાકી એકલો સાહિત્યકાર કે ભજન ગાવાવાળો ગોપાલ બેઠો બેઠો ગમે એટલું ગાય કોની સામે ગાય તમે આટલી બધી સંખ્યામાં ઝીલવા વાળા બેઠા છો એટલે મજા આવે છે અને ત્યારે મને કહેવાનું મન થાય અહીંથી કે લાય લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કી ધારે લાય લાગે આમાં તો બળે નહીં એ લાય લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો ન વીરડો મીઠો એવા દાખલા દીધા રે
આ જીવન નથી, આ જીવન નથી, એ જંજાળ જીવન છે જીવવા જેવું રે. દા નલકારી કહેતા જીવન નથી, જંજાળ. ઘણા એમ કહે છે કે આ તો જંજાળમાં પડી ગયા, માયાજાળમાં ફસાઈ ગયા. ના, જંજાળ નથી. તો તમને જીવતા આવડે તો જીવન જંજાળ છે જ નહીં. સારા કામ કરતા જાઓ ને જીવતા જાઓ, ક્યાં જીવન જંજાળ લાગવાનું છે? ઘડીકમાં કેટલા વર્ષો વ્યા જાય ખબર નહીં પડે. ઘણા સારા કામ કરે છે, જે ગાયું માટે સારા કામ કરે છે. હમણાં જ મારો આવનારી તારીખ મને યાદ નથી, પણ ડાયરો છે મારો જુનાગઢની આજુબાજુમાં. એ મને ફોન આવ્યો ને તો એ બધા બહેનોનો ડાયરો, એ કે અમારું આખું ગોપી મંડળ છે. પછી મેં કીધું કેમ? તો અમારે ડાયરો કરવો છે. અમે તાળીયું પાડી પાડીને પૈસા ભેળા કર્યા છે, અને હજી ડાયરામાં તમને બોલાવીને અમારે પૈસા ભેળા કરી અને પછી અમારે ક્યાંક ગાયુંના ખારા ધર્માદામાં પૈસા વાપરવા છે. વધાવી લો તાળીઓને આ વિચાર કેવો છે, સાંભળજો. જ્યારે તાળીયું પાડતા 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 પૈસા ભેળા કર્યા હોય અને એ પૈસા ભેળા કરીને સારા કામમાં વપરાતા હોય, કેમ ભગવાન રાજી નો? આમાં ક્યાંય ભણતર કરતા ગણતર જરૂરી છે. ભણતર તો છે જ જરૂરી, એજ્યુકેશન હોવું જોઈએ, પણ એની સામે ગણતર જરૂરી છે. તમારો વિચાર ઊંચો હોય ને તો ભગવાન પેલા આવે. અને એવી જ્યારે આ ધરોહરમાં આપણે મળ્યા છીએ, આ રામાયણ રામપારાયણ છાયા, એટલે મને પેલો પ્રસંગ યાદ આવે કે આજ 1 વીઘા જમીન માટે 2 કરોડ માટે ભાઈ ભાઈનો કાંઠલો જાલી લેતા મોડું નથી કરતો. આવો સમય આવી ગયો છે કળયુગમાં. ત્યારે એમ પ્રસંગ તમને કહું, સાંભળી લીજો. આ રામાયણ વચાય છે તમારી સામે. આમાં પ્રસંગો બધા આવતા હશે, પણ તોય તમને અહીંથી વાત કરી દઉં કે બે ભાઈનો પ્રેમ કેવો હોય એ જોવું હોય તો તમારે રામાયણને આમ ખોલવી પડે. ક્યાંક ઝીણી મોટી ગાંઠ હોય એટલા માટે આ પ્રસંગ કહું કે છોડી નાખજો. ભાઈ કેવો હોય ને ભાઈનો પ્રેમ કેવો હોય તો તમારે રામાયણ વાંચવી પડે. અટાણે 2 વીઘા જમીન ઓછી આવી હોય તોય બાજી લેવાની તૈયારીમાં હોય. 5-25 કરોડ રૂપિયાની મિલકત માટે ભાઈ ભાઈને મારવા ઉભો થઈ જાય, એ સમય અટાણે હાલે છે. ત્યારે મારે આ તમને વાત કરવી પડે કે તમારી મારી આગળ અયોધ્યાની ગાદી નથી. તમારી મારી આગળ તો 25-50 વીઘા જમીન હોય, ગાદી નથી મારી તમારી આગળ. પણ જે રામાયણમાં જે વ્યાસપીઠ ઉપરથી રામાયણ વચાય છે એમાં અયોધ્યાની ગાદી મૂકી અને ભગવાન રાઘવેન્દ્ર સરકારને કહી દીધું તું મારા ભરતને ગાદી અને રામને વનવાસ. કોને કીધું? કઈ કીધું? દશરથ રાજાને કે મારા ભરતને ગાદી આપી દો અયોધ્યાની, અને રાઘવ જે છે રામ છે એને 14 વર્ષનો વનવાસ આપી દો. પણ રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરુ વચન ન જાય. એકવાર મોઢામાંથી નીકળી ગયું પછી ભલે ખોળ્યું ખાલી થઈ જાય, એમાં બીજી વાત ન હોય. એટલે કીધું કે ભાઈને ગાદી આપી દો અને મારા ભરતને ગાદી આપો અને રામને વનવાસ આપો. હવે સાંભળજો તમે કે રામને વનવાસ આપવાની વાત થઈ, ભરતને ગાદી દેવાની વાત થઈ. અટાણે 2 કરોડ હાટું ઊન તમે કંઈક કરીએ, 5 કરોડ માટે ઊન તમે ખોટું બોલીએ, ખોટું કરીએ. ત્યારે મને આ રામાયણનો પ્રસંગ યાદ આવે કે ભરતને આ વાત મંજૂર નહોતી. ભરતના કાને ખબર પડી કે મારા ભાઈને વનવાસ. આહા, ત્યાં તો જમીન પગને તળિયેથી જમીન ફાટવા મંડાણી. મારા રાઘવજી મારા ભાઈને વનવાસ હોય નહીં કોઈ દી. પણ માં બોલી ગઈ છે અને મારા બાપે કીધું છે કે વનવાસ એટલે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરુ વચન ન જાય. પણ હવે સાંભળી લ્યો, તમે એમ કીધું મારી માં કઈ બોલી કે મારા ભરતને ગાદી. માં તું ભલે બોલી, તું માં છો એટલે તારી સામે બોલતા તારો દીકરો રૂડો ન લાગે. માં સામે દીકરો બોલે નહીં કોઈ દી તો મર્યાદાનું ઉલ્લંઘન થઈ જાય. પણ સાંભળી લે, મારો ભાઈ જ્યાં સુધી ગાદીએ ન આવે ને ત્યાં સુધી હું એનો ભાઈ છું. અને દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, દશરથનું રાજ જેને ઇન્દ્રને ઈર્ષા કરવા આવવું પડે, આવો દશરથનો દરબાર અયોધ્યા હતી. જેવી તેવી અયોધ્યાની ગાદી નહીં. ઇન્દ્ર રાજાને જેની ઈર્ષા થાય એવો દશરથનો દરબાર હતો. દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, ઇન્દ્રને આશા થઈ જાય, આવો અયોધ્યા. અને એ અયોધ્યા માટે ભરત બોલ્યો તો મારો ભાઈને વનવાસ અને મને ગાદી આ કોઈ દી બને નહીં. પણ જ્યાં સુધી મારો ભાઈ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછો ન આવે ત્યાં સુધી ભાઈ વગરનું ભેકાર મન કડવું લાગે. કાગડા હું ગાદીએ ન બેહું. આ બાજુ માં એમ કે ગાદી આપી દે, આ બાજુ પગમાં પહેરવાની ચાકડી હતી ને એ 2 ચાકડીને લઈ અને ભરત નંદીગ્રામ વયા જાય. નંદીગ્રામમાં 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ આમ વર્ષોના વર્ષ 14 વર્ષ વનવાસ પૂરો થાય ત્યાં સુધી પોતાના ભાઈના પગમાં પહેરવાની ચાકડીની પૂજા કરી અને 14 વર્ષે જ્યારે રાઘવ વળતા વળ્યા ને પછી ઋષિ મુનિ જેવો તેથી ભરત સામો હાલ્યો અને કીધું કે મારો ભાઈ જ્યાં સુધી ગાદીએ ન બે ત્યાં સુધી ભરતને ભાઈ વિના ભરતને કડવું લાગે કાગડા. આવો ભાઈનો પ્રેમ હતો, એનું નામ રામાયણ હતી. ભાઈ ભાઈના પ્રેમ જો શીખવા હોય તો આપણે રામાયણ વાંચવી પડે, આપણે રામાયણમાં ડોક્યું કરવું પડે તો તમને ખબર પડે કે ભાઈઓના પ્રેમ કેવા હોય. આવા પ્રેમ જેને કર્યા છે, આવી દુનિયાને કંઈક કંઈક આપ્યું છે, એવો પ્રેમ એટલે રામાયણ આપણને શીખવાડે છે. અને એથી આગળ તમને કહો, આ પહેલો પ્રસંગ મને યાદ આવે અહીંથી
કે વીરપુરના પાદરમાં, બિલખાના પાદરમાં આ બધાય માતાઓ બહેનો બેઠા છે એટલે કહી દઉં. હું ઘણીવાર કહેતો હતો અનુપમા સિરિયલ જોતા જોતા કેટલાય રોહડામાં રોતા હોય. ખબર ને, મેં તો પૂરી જોઈ નથી, જોવા જેવી છે, એનો વિરોધ નથી, પણ અનુપમા સિરિયલ જેને જોઈએ એને તમે પૂછી લીજો, સાલી એટલી માયા લાગી જાય. પછી એક એપિસોડ, બીજો એપિસોડ, ત્રીજો એપિસોડ ઈ જો ચૂકી ગયા હોય ત્યાં તો ગળગળા થઈ જાય, રોવા માંડે, સાલું એપિસોડ ઉઈ ગયો અનુપમાનો. પણ તમે યાદ રાખજો કેવી દીકરીઓ આપણે ત્યાં જન્મી છે. બિલખાના પાદરમાં સાધુએ આવીને કીધું કે દીકરો આપી દે. તો ચેલૈયો ભણવા ગયો તો એને બોલાવી લીધો નિહાળેથી. ચેલૈયાને બોલાવીને કીધું બેટા તને ખાંડીને ખવડાવવાનો મારે સાધુને. એમ કે આ સાધુ ભૂખ્યા જાય નહીં, અને સાધુને ખાંડીને ખવડાવી દેવાની વાત આવી. દીકરાને ખાંડી તો નાખ્યો. આ વાત જે આખી છે તમને સમજાવું, આપણી ધરોહર કેવી છે, આપણી સંસ્કૃતિ કેવી, સાંભળજો. દીકરાને ખાંડીને પછી આમ તૈયાર કરીને કીધું લ્યો બાપુ જમી લ્યો. પણ ત્યાં ઓલા બાપુ બોલ્યા કે તારે બીજો દીકરો છે કે નથી, હું ક્યાં વાંજિયાના ઘરનું ખાઉં છું. અને વાંજિયાનું મેણું માર્યું, પણ મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. પણ તેદી આ દેશની દીકરી બોલી છે, ઈ મારે તમારે સમજવા જેવું છે. જે વાત બાપને થાય ઈ વાત દીકરી કેમ કે છે, જે વાત માને થાય ઈ વાત કોઈ દી બાપને ન થાય. અને પછી ઓલી દીકરી બોલી, સાંભળજો, મને વાંદણીનું મેણું માર્યું ને કે આ કે તું મારા બાપ ઠેકાણે છો બાવા, એટલે તને કહું છું, બાકી આ વાત તારી આગળ થાય. શું બોલી છે આ દેશની દીકરી કે જે બાપ જાણી મારો બાપ જાણી એ તને કહું છું બાવા, એ મારા પેટ છે મહિના 5. બાપ જાણી એ તને કહું છું બાવા, એ મારા પેટ છે મહિના 5. પણ આશરો સીતા રામનો જેને આશરો, રાધે શ્યામનો જેને ઊની નહીં આવે. આજ બેઠો હવે છાશમાં બાવા, તન જઈમાં વિના દવ નહીં જાવા. એ બેઠો હવે છાશમાં બાવા, તન જઈમાં વિના દવ નહીં જાવા. એક દીકરી એમ કહેતી હોય કે મારા ઉદરમાં 5 મહિનાનું બાળક છે અને મને વાંદણીનું મેણું ન મારતો, બેઠો હવે થાશમાં બાવા, તને જઈમાં વિના દવ નહીં જવા. અહીંથી એક ડગલું તને ન જવા દઉં. અને આ બાજુ સગાળસા બોલ્યા. શું બોલ્યા સાંભળજો આ શબ્દોમાં કે જી સગાળું સાકે પ્રગટ્યા મારા, એ આજ પૂર્વ જન્મ ના પાપ. આ સગાળું સાકે આજ પ્રગટ્યા મારા, એ પૂર્વ જન્મ ના પાપ. કાં તો મેં બ્રહ્મ સંતાપા, અન કાં તો મારા માને બાપ ડુંગરિયામાં દાવ લગાડ્યો. આ બાવે મારો ખેલ બગાડ્યો, આ ડુંગરિયામાં દાવ લગાડ્યો, અન બાવે મારો ખેલ બગાડ્યો. આવી દીકરીઓ હતી, માથા આપી દીધા. ત્યારે મને દ્વારકા વાળો યાદ આવે. કેવો છે ડાકોરનો ઠાકોર, ડાકોરનો ઠાકોર. હે મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ, ખોલ ખોલ ખોલી નાખ. હે મારા રાધિકાના રણ છોડ, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ, ખોલ ખોલ ખોલી નાખ. એ રાય રણ છોડ એ માખણ ચોર, એ રાય રણ છોડ એ માખણ ચોર, તારો ગલીએ ગલીએ સોર. દુનિયાનો દાતાર બની તું એમ થયો છો. ડાકોરના ઠાકોર, હે મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ. જય જય વડવાળા, જય જય વડવાળા.
કડતાલું વગાડે છે. હા, આ મજા છે. જો અમુક મિસ કોલ વાળા જ નીકળવા માંડ્યા. હાય 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 હાય, સાલા ટાઈમ આપીને આવ્યો. ગમે એટલા વાગે એકચ્યુઅલી આવી જવાના. એ તો મિસ કોલ પડી ભેગા હજી રિંગ પૂરી ન થાય તો ઘરે પહોંચી ગયા. હું પોગી ગયો છું ઉપાધિ કરીમાં. તમારી ભલી થાય તમારી. તારા દ્વારે હું તો આવું એ હું આવું, મારા સામળિયા થોડી ધજા લહેરાવું. એ અટવાયો એ મૂંઝાયો, હું અટવાયો એ મૂંઝાયો, આવ્યો તારે દ્વાર. દુનિયાનો દાતાર બની તું એમ થયો તો ડાકોરના ઠાકોર એ મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ. આ કડતાલું વગાડવા વાળા બહુ ઓછા છે. એક નરસિંહ મહેતાએ જુનાગઢમાં કડતાલ વગાડી હતી. મંજીરા વાળા તો બહુ છે, ક્યાંક આપણને મળે, પણ કડતાલું વગાડવા વાળા ઓછા છે. વગાડો કડતાલ, આજ બધાય સાંભળી લે તમારી કડતાલનો અવાજ. હા, અને તમારા બધા યુવાનો માટે એક કડી ગાઈ નાખું. અરે જી એ જી એ જી ઓ જી લો જી સુનો જી, मैं हूं मन मौजी करता हूं मैं जो तुम भी करो जी. 1 2 का 4 4 2 का 1, माय नेम इज लखन मेरा नाम लखन, माय नेम इज लखन मेरा नाम लखन. આમ તો ગોપાલ એક કડી ગાઈ હતી, પણ આખું ગીત તમને 2-3 કડીઓનું ગાઈ નાખું. ગોપાલ ગાયુના ગોવાળિયા આઈથી આમ તો જેને જેને ગૌશાળાનો પાયો ખોદ્યો છે એટલે 2 કડી મને યાદ આવી. આઈથી ગાયું માટે માલધારીને કેવડો પ્રેમ હોય અને શું એને ઠપકો આપે છે દ્વારકા વાળો ઠાકર. શું કીધું આમાં સાંભળજો. આમાં કે ગાયુના એ ગોવાળિયા જટ ગાયું લઈને આવજો, હે નવા સરડું બાભરે ને વલખા મારે ને ભરવાડિયા જટ ગાયું લઈને આવજો.
બનવાની છે એટલે આ બે ગીતની કડી મને યાદ આવી. અને જો સગવડતા હોય ને હચવાયું હોય તો એકાદી બે ગાય રાખીને એનું દૂધ તમારા દીકરા કે દીકરીઓને પાજો. આ પાઉચના દૂધે સાલું વાર લાગે છે દાઢીને મૂછને ઉગતા યાર. ગાયું ના એ દુજાને ને હડે દીવાને ઉગતા. યાદ આવ્યું આયા બધાના લગ્ન થઈ ગયા હોય એને તો ઉપાધિ ન હોય, જેને લગ્નની તારીખો આવી ગઈ એને ઉપાધિ નથી. પણ અમુક ગઠિયાવીને તરીને એકત્રીએ પૂગી ગયા ને ક્યાંય મેળ નથી પડ્યો એને મને જીવ બહુ બળે છે. એટલે હું એક કડી મારા ડાયરામાં કાયમ ગાઉં છું. એ આનંદ લઈ લે ને આમાં. એટલે શું કીધું એવી કોયલ ઉડે છે. કોયલ બેઠી આંબલિયાની ડાળ, કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે. માટે જ ગાઉં છું. લગ્ન થઈ ગયા ને ગવાઈ ગયા હોય. અમુક જે બેઠા છે ને મને એનો જીવ બળે છે દિલથી યાર. આ એનું કોણ યાર? આ ઢોલ વાગે ને હરણાયું વાગે ને પણવા જાય ને તૈયાર